અમે અમારે પેસેફિક હોટલ પાસેથી બહાર નીકળ્યા છે. આજે અમારો મલેશિયા ટુ કોલાલુમ્પરનો મલેશિયાનો 5મો દિવસ છે. અમે હોટલની બહાર આવી ગયા છે. ત્યાંથી હવે રેસ્ટોરન્ટમાં જઈશું ચા કોફી માટે. ત્યાંથી આગળ નાસ્તા માટે જઈશું. મારી સાથે અમે બંને જણ છીએ. સારી એવી ઇન્ડિયન ચા પીશું મસાલાવાળી, આદુ નાખીને. પછી આગળ જઈશું, તમને આગળ બતાવી શકું. ચાલો અમે હવે બે જણ તમારી સાસુને જે કઈ એક્ટિવિટી થશે એ તમને કહીશ. ચાલો સાથે આમ તો સાથે જીવનમાં રહેવાનું નક્કી કરેલું છે. ચાલો પછી આગળ કઈ છે વિજય? ચાલો સાથે વિજય અમારી સાથે જોડાઈ જશે હમણાં. ત્યાંથી અમારે રિલેટિવ છે કૌશિકભાઈ, એ બી આવી જશે. અને વિજયકુમાર સાથે છે. રોડ ક્રોસ કરી દેવો છે. રોડ ક્રોસ કરવાનો અઘરું થઈ જાય જરા. ફટાફટ કરી દેવો પડશે રોડ ક્રોસ. મજા આવશે. પાછળ જે દેખાય છે અમારી હોટલ છે પેસેફિક. આ બસ છે ત્યાંની. આ રોડ પર બેઠા છીએ અમે ચા માટે. ચા પીવાઈ રહી છે. ચા આવી ગયેલી છે આપણી ઇન્ડિયન. કોફી બી આવી ગઈ છે. અને થોડા બધું રોડ પર જોઈ રહ્યા છે બધા. હવે આ બાજુ જોશે. અહીંની સવાર કેવી છે? સવાર જોઈએ છે. આવો લઈ લો ને જે હશે. હા લઈ લે. ઓછું લેજે એટલે ભાઈ જોઈએ તો ફરી લઈશું. પોલીસ છે ને? ચા નાસ્તો કરી લીધી છે. આ આપણા ત્યાંની રાજભવન સાઉથ ઇન્ડિયન હોટલ છે. આ એરિયામાં છે ને આપણે ઇન્ડિયાની હોટલો ઘણી બધી છે. એટલે અહીંયા વેજીટેરિયન લંચ ડિનર મળી શકે એમ છે. અહીંયા ટુરિસ્ટ વધારે પડતા છે ને બાંગ્લાદેશના, ઇન્ડિયાના, ચીનના બધા ઘણા દેશોના બધા લોકો આવતા હોય છે. કાલે એક કપલ અમને સુરતનું જ મળ્યું. તે બી આભારી જેવી ટૂર માટે જ નીકળેલું હતું. સારી એવી મજા આવી રહી છે. જુઓ તમે, હું અહીંયાથી જઈ રહ્યો છું એક શોપ તરફ. અહીંયા બહુ મજા આવે છે. એટમોસ્ફિયર બી બહુ સરસ છે. દેશ મલેશિયા જેવો દેશ પહેલી વાર જોવા મળ્યો છે. અહીંયા ફૂલની જે છે આર્ટિફિશિયલ ફૂલ છે. અહીંયા આ છે તે મેટ્રો સ્ટેશન અહીંયા જ છે અમારી પાસે. અને અહીંથી ટ્રેન પાસ થાય છે. હોટલમાં અમે એન્ટ્રી કરશું. રાજભવન હોટલ. ડોર ખુલે એટલે જોઈએ આપણે. બ્રેકફાસ્ટ થઈ રહ્યો છે. ઇડલી સંભાર, મેદુવડા સાથે કોફી.
આગળ 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 આવો હવે. हौले से सिरहाने में रख कर ये यादें मेरे मन की झोली में छोड़ कर ये यादें आँखों से ओझल हो न जाना तू साथी उड़ता सा बादल हो ना जाना धागा ये टूटे ना ये धागा बरसों की यादों का ये धागा धागा ये टूटे ना ये धागा नाजुक से वादों का ये धागा टूटा जो मैं तूने आकर जोड़ा तेरे हाथों से मैं बना था तेरा था जो हुआ जब मेरा वो लगा तेरे આ અમારા એક ભાણેજ છે કૌશિક બારોટ, અમારા વડોદરાથી જ છે. તો એ 2018થી અહીંયા છે. એટલે અમે સ્પેશિયલ આ મલેશિયાના ટૂરમાં અમે વિચાર્યું હતું કે કૌશિકભાઈ અમને મળે અને સાથે અમે થોડો એકાદ દિવસ સાથે રહી શકીએ. એવા ઈરાદાથી જ આવ્યા હતા કે અમે સાથે રહીશું હવે આજુ દિવસ એવું છે. પછી મળીએ. આ છે ને મલેશિયાનું એક કેપિટલ ટાઉનમાં એની જે આપણા દિલ્હીમાં કેવો લાલ કિલ્લો છે એવી રીતનું આ એક બિલ્ડિંગ છે. અહીંયા સ્વતંત્ર દિને પ્રજાસત્તાક દિને એમાં ત્યાં છે ને જે પરેડ થતી હોય દિલ્હીમાં એવી પરેડ અહીંયા થાય છે. એ અમે અહીંયા જેવા અમારા રિલેટિવ મળ્યા કૌશિકભાઈ અને તરત જ અમે એમને લઈને આ એરિયામાં આવી ગયા છે. એટલે ખાસ બધું જોઈએ પણ આ ના જોઈએ તો મજા ના આવે એટલે અમે અહીંયા આવ્યા છીએ. બહુ રમણીય જગ્યા છે, સાથે ગાર્ડન છે, આસપાસ બહુ બધી હાઈ રાઇઝ બિલ્ડિંગ છે અને અમે તમારે એમની સાથે આખો દિવસ સ્પેન્ડ કરશું અને મજા આવશે. આ જે દેખાય છે ને શું નામ છે એનું? મલ્લિકા એક 118 માળનું બિલ્ડિંગ છે. એમાં ટુરિસ્ટ જવાની હજુ પરમિશન નથી આપી, 2025 થી આપશે એવું છે. ઓકે, ત્યાં નહીં જવાતું? ના, નહીં જવાતું. ત્યાં એ મલેશિયાનું યાની કોલાલુમ્પરનું મોટામાં મોટું બિલ્ડિંગ આ છે, હાઈ રાઇઝ બિલ્ડિંગ. હવે અમે આજે 5મા દિવસે કોલાલમપુરના બાતુ કેવ્સ એની ગુફાઓ છે એમાં આવ્યા છે અને આપણા કાર્તિકેય ભગવાનનું અહીંયા બહુ મોટું મંદિર છે. તો અમે એની એન્ટ્રી કરી રહેલા છે. એન્ટ્રીમાં હવે હમણાં જ હજુ ગાડીમાંથી આવ્યા છે અને હજુ શરૂઆત થઈ રહી છે, પાર્કિંગમાંથી જઈ રહ્યા છે મંદિર તરફ અમે. તો આ એક મોટું મંદિર છે, અમે પહેલી વાર છે, અમે એ બાબતમાં બી અમે બી થોડા અજાણ્યા છે. જેમ જેમ આપણે અમદાવાદ જઈશું તેમ તેમ બનાવીશું. તિરુપતિ જેવું છે, ભગવાન છે.
સ્વરૂપમ તિરુપતિ જેવું મંદિર આપણે દર્શન કરશું. આપણે આગળ વધશું. આપણે એક રાઉન્ડ લઈ લઈશું આખો, પછી તમને બતાવું. મસ્ત મંદિર છે. મંદિરની ફરતે છે. અહીંયા વાંદરાઓ નજીક જ હોય છે. બધો વ્યૂ છે મેઇન મંદિરની ફરતે છે. જો કેટલી મોટી મૂર્તિ છે. ઓહો, પાર્થિવ દેવ છે. તેમનું નેમ પ્લેટ છે નીચે, હું તમને ત્યાં જઈને બતાવું છું. ફરતા ફરતા જઈ રહ્યા છે આપણે. ત્યાં વાંચવા બી મળશે આપણને. નેમ પ્લેટ છે અહીંયા. થોડું આપણા ત્યાં કરતા ખોરાક બધા સારા છે. અહીંના ખોરાક પણ એ તો ખાલી આ જગ્યા પરના ખોરાકમાં. અહીંયા સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે. સાઉથના લોકો ઘણા છે, તમિલના છે. આ સ્ટેચ્યુની નીચે ઊભા છે આપણે. સ્ટેચ્યુ તમને આખું બતાવું છું. સ્ટેચ્યુની નીચે આપણે ઊભા છે. સામે એક બીજું મંદિર છે, જુઓ તમે. આ જોવા માટે છે. વિષ્ણુ ભગવાન છે. વિષ્ણુ ભગવાન છે. વિચાર કરો કે મલેશિયા જેવા દેશમાં આપણું ઇન્ડિયન મંદિર એટલું જબરદસ્ત છે કે લોકો દૂર દૂરથી અહીંયા આવે છે દર્શનાર્થે. ચડી રહ્યા છે. બહુ હાઈટ પર છે. ધીરે 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 જવાય એમ છે. કોશિશ ચાલુ છે કે આ ઉપરમાં જવું બહુ અઘરું છે. ઉપર પણ થોડો આરામ લઈ જઈ શકાય એમ છે. હાઈટ ઘણી બધી ઉપર છે. કેવળ પગથિયાં છે, સ્ટેપ બાય સ્ટેપ. એટલે ચાલી રહ્યા છે અમે. વિચાર તો દોડીને જવાનો હતો, પણ દોડા એમ હતું નહીં. જે બાંદરો જો એ લઈ લે, ફોન બી લઈ લે નહીં, મોબાઈલ બી લઈ શકે નહીં. ચાલો પછી જો આ વાંદરાએ અમારા હાથમાંથી પોપકોર્નનો કપ હતો આખો છીનવી લીધો છે. લોકો આવી રહેલા છે અને આપણો સ્ટાફ ઉપર જઈ રહ્યો છે ધીરે ધીરે. હું પણ એ દિશામાં જઈ રહ્યો છું.
મેં તમને કહ્યું હતું કે આ જે મૂર્તિ છે ને એ કાર્તિકેય ભગવાનની છે. કાર્તિકેય ભગવાનની ગણપતિથી મોટા ભાઈ હતા કાર્તિકેય, એમની છે. શ્વાસ ભરાઈ જાય છે ચડવામાં. ઘણું બધું તો ચડી ગયેલા છે. ઉપરથી જુઓ પાછળ છે બધું મૂર્તિ છે. અમારું જવાનું સીધું છે, ત્યાં જઈ રહ્યા છે. પેલા ભાઈઓ બેઠા છે ઉપરની દિશામાં. જુઓ શું કેવું છે આ વિષય પર? બસ કઈ નહીં યાર. હવે ખબર પડી કેળા કેમ વધારે વેચાય છે. અચ્છા, કેળાના આ વેપારી લોકોને કેળાના વેપારી વચ્ચે બેઠા જ હોય વચ્ચે જ છે. બેઠા છે. ટોલ વાળા ટોલ ટેક્સમાં એક કેડું આ આપવાનું બધાને ટોલ ટેક્સ લાગે છે અહીંયા આગળ. અચ્છા. ચડવા બધા જ આપણે દેખતા જ હોય છે અંદર કે કંઈક ખાવાનું છે તો મળી જાય તો લઈ લો. એ લોકોની નજર એમાં જ હોય છે. કૌશિક દેખાય છે? હા દેખાય છે થોડા નીચે આવી ગયો. તો આમ સેટ થાય ને પેલું. હા, એ તો. અહીંયાથી આ કુલાલુમ્પરનો નીચેનો એરિયા દેખાય. અમે થોડા હાઈટ પર ચાલી રહેલા છીએ. ને આ કાર્તિકેય ભગવાન એટલે ગણપતિના મોટા ભાઈ એ અહીંના છે ને તમિલ લોકો જે છે ને, તમિલ લોકોએ આ શ્રદ્ધાથી મંદિર ને બધું બનાવેલું છે. એટલે અહીંયા તમિલો અને આપણે ઇન્ડિયનો છે ને વર્ષોથી, તો કહું છું હજારો વર્ષથી આપણે બધા અહીંયા જ રહેતા હતા પહેલાં. તો ધીરે ધીરે પાઠ થયા અને અત્યારે બી સ્થાયી છે. ભલે અહીં આપણા તમિલ છે, એમની લેંગ્વેજ ને વર્ક ને બધું તો અહીંયા મલેશિયાના દેશ પ્રમાણે જ છે. એમની રહેણી કરણી, બોલચાલ, અહીંની કામકાજની સિસ્ટમ બહુ સારી છે કે અહીંયા કોઈ બેકાર ન રહે. મિનિમમ વેજીસ અહીંયા 30,000 રૂપિયા તો દરેક વ્યક્તિને મળે છે. 30,000 રૂપિયા કમાઈ શકે છે. લેડીઝ હોય જેન્ટ્સ, ભણતર પૂરું થાય એટલે તરત અહીંયા મિનિમમ 30,000 રૂપિયાની નોકરી. બિલકુલ થાક્યો નથી. આ હવે મારે ચડવા માટે ખાલી આ 2 જ પગથિયાં બાકી છે. 2 જ પગથિયાં. ચાલો ચડી ગયા આપણે. ફાઇનલ ફાઇનલ આવી ગયો બસ. લાવો આપણે બહારનું બતાવો. હે? એવું? લાવો. આપણે આગળ વધીશું ગુફાઓ તરફ. ભગવાનનું મંદિર છે તરફ. અહીંયા બહુ મસ્ત ફીલ થાય છે, ઠંડક. નીચે બહુ ગરમી હતી પણ અહીંયા બહુ ઠંડક છે. એક કોસ્મેટિક બધી મેં કહ્યું એમ કટલરીની દુકાન છે. દુકાન છે, ત્યાંથી આગળ વધીએ. આ દુકાનોમાં લોકોની અવર જવર જેવું છે. ત્યાંથી પગથિયાથી નીચે આવે એમ છે. ત્યાં બધું સરસ એવી રચના કરેલી છે. ઉપર જુઓ ગુફાઓ છે, ઉપર પરથી થોડું થોડું પાણી પડે છે. ઉપર પહાડ છે, પહાડ પર જે વરસાદ થતો હોય એ બધો અહીં અંદર જ આવે છે બધું. એટલે ને અહીંનું વાતાવરણ એવું છે ને કે સવારે ઠંડી હોય, બપોરે પુષ્કળ ગરમી હોય, સાંજે વરસાદ હોય છે. અને આ વરસાદમાં રેગ્યુલર નવાય નહીં, એમાં નાહી ન શકાય. ને જો નાવાઈ જાય તો આમાં એસિડિક પાણી હોય, કેમ કે જો એટલું જોવે એટલું ક્લીન ના થયેલું હોય, શુદ્ધ થયું ના હોય. એટલે એવા વરસાદનું અહીંયા બધે તમે જુઓ બધે જ ભીનું જ છે. અહીંયા નજીકમાં બધે અનીવન વરસાદ થતો જ રહેતો હોય છે અહીંયા. ને અમે એક ગુફાઓની અંદર છે. આ ગુફા જે કંઈ છે એ બધું એક પહાડની અંદર ગુફામાં છે. આ બધું જો આ પહાડ છે, અહીંયાથી શરૂ થયો છે તે. આ પહાડ પર તો આવવાનું છે એકવાર, પછી અંદર પહાડમાં ગુફા છે તેમાં જવાનું છે. આપણે આગળ વધીએ. હજુ એક આ જે એરિયામાં આવ્યા આપણે, ઉપરથી નીચે ઉતર્યા. હવે ઉપર ચડવાનું છે. પછી તો ચડી રહ્યા છે આપણે.
ચાલો. હા હા હા. આ નજારો એક એવો છે કે અમે પાછળ ઉપર ચડ્યા છીએ સામે ઓપોઝિટ સાઈડમાં. હવે આગળ જોઈ લઈશું આપણે જરા. આ બધી ડિટેન થયેલી ગાડીઓ બધી અહીં જ પડેલી છે. ઓકે. એક નજારો જોઈ લઈએ. શ્રી કાર્તિકેય પ્રભુ, કાર્તિકેય પ્રભુ, કાર્તિકેય પ્રભુ, કાર્તિકેય પ્રભુ. જો અહીંયા એક જોવા મળશે આપણને. આ લોકોના અહીંયા પોતાનું એક સંઘ આવતો હશે. એ સંઘ અહીંયા આવીને પોતાનું ટેલેન્ટ બતાવે છે. આ એક જોવા જેવું છે. જો આ ભાઈ કઈ બતાવે છે. જો ધ્યાનથી એ લોકોનું ટેલેન્ટ હશે. આપણે અહીંયા મંદિરેથી ઉપરથી પાછા વળ્યા છે અને નીચે જઈ રહ્યા. પગથિયા ઉતરી રહેલા છે. થોડો ઉતરવાનું બી અઘરું છે. વિચારીને ઉતરવું પડે. અહીંયાથી કોલાલુમ્પર દેખાતું. પછી આપણે આ જોઈને બાકીનો વિડીયો આપણે પછી કરીશું. હેલો, અમે આ એરિયામાં આવ્યા છે. એ જંગલ વિસ્તાર છે. જંગલ વિસ્તારમાં ફરી રહ્યા છે. આપણી સાઉથ ઇન્ડિયનની બધી વસ્તી છે. કેમ્પિંગ માટે બી આવતા હોય છે ઘણા બધા. આ ગાડીથી અમે અહીં આવેલા છે અને અહીંયા છે ને મોટાભાગની પબ્લિક બધી કેમ્પિંગ કરતી હોય છે. તો અહીંયા સન્ડેના દિવસે લગભગ લોકો આવતા હોય છે અને મસ્ત એવું ઝરણું આગળથી આવી રહ્યું છે. એમાંથી લોકો પૂરા દિવસનો આનંદ લેતા હોય છે. એમાં આપણા મેમ્બરો બી છે અંદર. પોતે બધા ઇન્ટરેસ્ટ લઈ રહેલા છે. અહીંયા એક જંગલ વિસ્તાર જ છે. આખો પહાડી એરિયા છે. ત્યાંથી લોકોની અવર જવર ઘણી બધી હોય છે. આ કોલાલુમ્પુરની બહારનો ભાગ છે. બધા અહીંયા પોતપોતાની રીતે ફેમિલી સાથે આવેલા હોય છે. બહુ સરસ જગ્યા છે. વાતાવરણ બી બહુ સરસ છે. વરસાદ પડે એવી શક્યતાઓ છે. અહીંયા વરસાદના સમયમાં બહુ પાણી હોય છે. અહીંયા ઉતરવું બી મુશ્કેલ હોય એવી પરિસ્થિતિ છે. પણ અત્યારે અહીંયા સારું છે બધું.
બધા પોતપોતાની મેળે આવે છે. આપણો પરિવાર બી છે, સાથે કૌશિક પણ છે. કૌશિકના મળવાથી અમને ઘણો બધો અહીંયા આનંદ થયો છે અને એને એરિયાનો બધો ખ્યાલ છે, એટલા માટે અમને બી એનો પૂરો આનંદ મળે છે. આગળ તો બધું બતાવતો જઈશું. વધી ગયું ને. અહીંયા આપણે થોડીક વાર પહેલા બધું ખુલ્લો એરિયા હતો અને અત્યારે પુષ્કળ વરસાદ થઈ ગયો છે. અત્યારે વાતાવરણ બિલકુલ ધૂંધળું થઈ ગયું એટલે અહીંયા છે ને રોજ 4:30 પછી વરસાદ હોય છે. ગરમી હોય છે બરાબર. અત્યારે કેમેરામાં કેપ્ચર થઈ રહ્યો છે વરસાદ અને અહીંના પ્રોપર ચલાવવાળા ગાડી ચલાવી રહ્યા છે.